બીજો શીતર સિંદરો. તો જે કાંઈ ચિત્ર ઘાટ આકાર રંગ રૂપ દેખાય એ બધાય નાશ બનવાના છે, નાશ થવાના છે. પાટીનો નાશ નહીં થાય, એ કાયમ રહેવાની. એમાં જગતના અનંત ને અપાર ઘાટ ઘડાઈ જાય, પણ એ બધાય ઘાટ અઘાટને આધારે ટકી રહ્યા છે. એટલે નદીઓ સંગ્રહ નીર પોતા તણા એવા નીર નિર્વાણી જાય. આપ ઓરે પરને ખોડીએ પોતે બીજાના ખોડિયામાં પાણી થઈને હમાઈ જાય, બધેની તૃષ્ણા મટાવી દે. એનાથી બીજી દયા મોટી કઈ ગમે એની. વળી તમે પીવા જાવ તો ભલે ન પીવા જાવ તો એ તમારું કઈ દુઃખ નથી. કે અહીંથી તો કેટલાય માણસો વ્યા જાય, એમાં 5-10 જણા જ પાણી પીવા આવે છે અને બીજા કોઈ આવતા નથી, તો એનું એને પાછું દુઃખ નથી. અને તમે જો જાઓ તો તમને પાણી પીવાની ના ન પાડે, ન જાઓ તો એ કઈ તમને કઈ બોલાવે નહીં કે ભાઈ હાલો. આંબામાં કેરી પાકે તે આંબો ક્યાં કોઈથી કોઈને બોલાવે કે હાલો હાલો હું પાક્યો કેરી ખાઈ જાઓ. પણ સુગંધના જે પારખું પંખીડા છે ને, કોક દી ખાધી હોય ને તો એ સુગંધને જાણે અને મીઠાશને જાણે અને એ ગોતી લે કે નથી ગોતી લેતા. કારણ કે ખાધેલ એટલે મળ્યા હોય તો મળે. પૂર્વની પ્રીતે ના કોઈ ખાતે નહીં સડે, આદિ અનાદિની રીતે. પણ ઈ જ કેરી, ઈ જ આંબો, એની સુગંધ ફેલાતી હોય તો પંખીડા તો ઘણા જાતા છે, કદાચ ભૂલે સુકે કદાચ જવાઈ જાય ને ખાઈ આવે. પણ ઓલા ગીધડા તો ભૂલે સુકે ન જાય. ઓલા ગીધ હું કયો ઓલા ઉપર ફરતા હોય, કારણ કે એની દ્રષ્ટિ મળા ઉપર છે, એટલે જ આમ ફરતા હોય. ફરતા ફરતા જોતા હોય ક્યાં મળવું પડ્યું, ભગ દેન પડે ને. ભૂલે શું કે આંબાની કેરી ખાવા ન જાય, કારણ કે એનું કામ નથી, સુગંધને નથી જાણતા. માટે મુરદાસ મહારાજે છેલ્લે એમ કહી દીધું, શોખવટ કરી દીધી કે જેને આધારે જગત આખું છે એ નિરાધારનો આધાર ચૈતન તારામાં વામન રૂપે નાનકડો થઈને બેઠો છે. એ ચેતનને તું જેમ તેમ ન માનતો, એ આત્માને પરમાત્મા રૂપે માનો અને એવા ભાવથી ભજો ભગવાન. ઘટોઘટમાં બિરાજી રહ્યો છે, આત્માને પરમાત્મા રૂપે માનજો અને ઈ ભાવે ભજો ભગવાન. પ્રભુજી પોઈઠા પ્રાગોળને પાંદડે અને પ્રેમી પંખીડા હોય ને એ રીએ એની પાસે. તો ઘણા ગામમાં પ્રાગોળના ઝાડવા છે, તો પ્રાગોળ તો ઝાડવું મોટું થાય અને હવે ક્યાં પાંદડામાં બેઠો હોય છે ને એ પાંદડો આપણને ક્યાંથી ચડે. નકર છે પ્રાગોળના પાંદડામાં. અને વળી પ્રેમી જે પંખીડા છે એ બધા પાંદડા ઉપર બેઠા છે, હજારોની સંખ્યા બેઠી, 2-5 નહીં તો પાંદડું કેવડું હોય છે પ્રાગોળમાં. બોલવામાં આવે અને અવાજ જે સંભળાય, સીતારામ બાબુ એને કહેવાય રાગ. અને એ રાગને સમજવા માટે તમારામાં વૈરાગ જાગવો જોઈએ. બીજી બધી વસ્તુનો ત્યાગ, એનું નામ વૈરાગ. એ વૈરાગમાંથી રાગ પ્રગટ થયેલો છે. અને વૈરાગને જાણવા માટે અનુરાગ ને ઓળખવો પડે, એને અનુરૂપ બનવું પડે, એની રીતે આપણે જીવન બનાવવું પડે. રાગ, વૈરાગ અને અનુરાગ
અનુરાગની ઓળખાણ થઈ એટલે એ કોઈ દી જીવ ભૂલો નહીં પડે. અને અનુરાગને પ્રગટ કરનાર એ પરાગ છે. પરાપારથી અવાજ નીકળી રહ્યો છે અને એ પરાગ રૂપી ઝાડવામાં શબ્દ રૂપી છે, એનું પાંદડું છે. શબ્દને જે પ્રગટ કરે છે એ શબ્દની અંદર એ પાંદડામાં પરિબ્રહ્મ પરમાત્મા જમણા પગનો અંગૂઠો મુખમાં રાખીને બહુ બારીક સ્વરૂપે છે, ઝીણી દ્રષ્ટિએ તો દેખાય. અને જો એમાં તમને પ્રેમ હોય, તમારો ભાવ હોય, તમારી લાગણી હોય તો એ પાંદડા સુધી પહોંચીએ. નકતર પાંદડું ન દેખાય, ડારી રેખા દેખાય. રાગ, વૈરાગ, અનુરાગ અને પરાગ, પરાપારથી જે અવાજ કરી રહ્યો છે અણઘણ આત્મ, એ અણઘણને તમે ઓળખી લ્યો. અણઘણ છે આત્મ રામ, ઓળખી લીજીએ. પછી સેવા પૂજા ને સાર પ્રેમ ભાવથી એને પૂજીએ, દેહ ભાવથી નહીં. કેવા ભાવથી પૂજવાનો? પ્રેમ ભાવથી. પ્રેમ ભાવથી એને પૂજીએ. સેવા, બંદગી, સાર એક જ ધણીને જો ધારી તો જબરી જય ગુરુ મહારાજ ત્યારે પ્રેમ પદને પામી. જેના ઉપર સદગુરુ મહારાજની કૃપા છે અને રીઝી ગયેલા છે એનું જીવન પ્રેમી બને, એનું જીવન પારખું બને. ભાવની ભૂમિકામાં આવીશું તો કોક દી છેતરાઈ જાઓ, પણ પારખું બિના હોય તો ન છેતરાય. સતને ઓળખી શકીએ. ઘણી વખત કોઈ હોય જગ્યાએ લગ્નમાં ઢોલ વાગતા હોય, બાપો બાપો કઈ મંડે આખી જવા, પછી હાલવાને વેવાય ને કે 50 રૂપિયા લાવો કે ટિકિટ ના કઈ. એટલું બધું પોરાઈ જવાનું તો ક્યાં કહ્યું. પણ ઢોલ વાગે એટલે ઢોલ જેવો પોતે થઈ જાય. અમુક તો પેરણ ઉતારી દઈ દે, માથેથી સાફા ઉતારી દઈ દે. ઢોલ ઈ સારું જ વાગે કે તું મારા જેવો થઈ જા. તો ઢોલ વાગે એટલે તમે ભાવમાં આવી જાઓ, પણ પારખું બનો. શું કરવા એ વગાડે? એને નિરાશ ન રાખો. સમય એવો છે ત્યારે એની 5-10 રૂપિયાની તમારી પાસે લાલચ કરે તો આપો, પણ ટિકિટ પાડવાનું વાહે ન વધે એટલું બધું ન આપો. તો બીજું દાન કરવું હોય તો બેનો, દીકરીઓ, ભાણેજડા, ગાયોને નીણ નાખો, શકલાને ચણ નાખો. ઘણા ઘણા એવા સત્યના રસ્તા છે. એ રસ્તામાં ધન, તન, મન અને ધન વાપરો અને સતને આધારે રહીને વાપરો. તો જે કાંઈ કર્મ કરી એનું ફળ એ પાછું આપણને સારું મળે. એટલે આત્માને પરમાત્મા રૂપે માનજો અને એવા ભાવથી ભજી લ્યો ભગવાન, દેહ ભાવથી નહીં. પ્રભુજી ભોજ્યા છે પરાગવડ ને પાંદડે, પ્રેમી પંખીના રીએ એની પાસ. નહીતર કબાડી પરિબ્રહ્મ પરમાત્માનો કબાડી ઓશિતા નો આવી અને જે જાળવામાં પાંયરા હોટા છે ને એના ઉપર જ નજર કરે. આકાશુકું લાકડું કોઈ નો કાપે, કાપે? કુવાડો ભેરો હોય તોય ન ઘા કરે. એટલે હાવ બહુ પાંયરાય ન રહેતા. બરાબર ને? બહુ સીધા થયા ને એને બધા લાલચ કરે, એના ઉપર ઘા કરે બધા. આ તો ખાલી દાંત કાઢવાની અને રમોજની વાત છે. પણ કાળ કબાડી ઓશિતાનો આવશે. નિરંતર જપો પ્રભુના જાપ. ક્યારેક એના ઉપર ઘા કરે, ક્યારેક એની અવધિ પૂરી થઈ જાય, એનું કાંઈ નક્કી નથી. આજ આપણે બેઠા છે એને ક્યારે આપણને બોલતા બંધ કરી દઈએ એ આપણા હાથની વાત નથી. કેટલા વર્ષ જીવન જીવવા દેવું એ પરમાત્માના હાથની વાત છે. પછી કેવું જીવન જીવવું એ તમારા હાથની વાત છે.
જેટલી ઘડી જીવવા દઈએ, વરસ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ અવધિ છે ત્યાં સુધી કઈ નહીં વાંધો આવે, પણ કેવું જીવન જીવવું એ તમારા હાથની વાત. વીર વિક્રમ પરોપકારી જો બન્યો હોય તો વૈતાળને કબજે કર્યા પછી, વૈતાળ નામનો રાક્ષસ હતો, એ આ લોકમાં પણ સેકન્ડમાં કદાચ તમારા જેવા કામ હોય ને ગમે એટલા કિલોમીટર આખું હોય તો લાવીને તમને હાજર કરી દઈએ. આ લોકમાં જઈ શકે ને પરલોકમાં જઈ શકતો. એ વિક્રમને રાજા વિક્રમને વૈતાળની મુલાકાત થઈ એટલે વૈતાળ કે મારે તારા હમું યુદ્ધ કરવું, તને મારી નાખો. વિક્રમ કે મારી નાખવું હોય તો ભલે મારી નાખ, પણ તારાથી થઈ હગે એવું કેટલું કામ છે કે સૌદ બ્રહ્માંડમાં કાંઈ પણ કામ હોય મને કયો, બીજી મિનિટમાં હું હાજર. એટલે વિક્રમ રાજા બહુ જ્ઞાની હતા, સમજણ વાળો જીવન હતો. એટલે વૈતાળને કહ્યું કે તો એમ કરને પરિબ્રહ્મ પરમાત્માના જગતમાં જા. ત્યાં ધર્મરાજાને જેને પૂછી આવ્યું કે વિક્રમ રાજાની જિંદગી કેટલી છે. મૃત્યુલોકમાં વિક્રમ નામનો જે રાજા છે ઉજ્જૈનમાં, એની જિંદગી કેટલી પૂછી આવ્યું. તો આ ઘડી ચપટી વગાડી ગયો. ત્યાં જઈને ધર્મરાજાને પૂછ્યું, તરત જ એનો જવાબ આપ્યો કે હજી તો એની ઘણા વર્ષની જિંદગી છે. આવીને કહ્યું કે તમારી જિંદગી તો ઘણી છે એમ કહ્યું કે તો હજી એકવાર પાછો જા. આજે ફરી એમ પૂછજે કે એમાંથી એક દી વધારી દો, અને જો વધે એમ ન હોય તો એક દી ઘટાડી દો. ફરી પાછો ગયો. ધર્મરાજાને પૂછ્યું કે વિક્રમ રાજાએ મને એમ કહ્યું છે કે એક દી માંથી ઓછો કરી નાખો, કાંઈ એક દી વધારો. એ કે એમાં 1 સેકન્ડ 1 મિનિટનો ફેરફાર ન થાય. એટલે ફરી પાછો વૈતાળ આવીને સામે ઉભો, અને વૈતાળે કહ્યું કે એની ના પાડી, એમાં કઈ વધારો ન થાય અને ઘટાડો ન થાય. તઈ પછી વિક્રમ રાજાએ પોતા પાસે તલવાર હતી, જે તલવારની મુઠમાં 52 વીર ને 108 જોગણી બાંધેલા. 52 વીરે અને 108 શક્તિ વિક્રમ રાજાનું ડગલે ડગલે રક્ષણ કરે એવી તલવાર જેની પાસે હતી, જેને શમશેર કહેવાય. એ તલવાર મ્યાનમાંથી કાઢીને કહ્યું કે હવે તું એ થા માટી, કારણ કે તારે મોઢે ન્યા તે જ નક્કી કરાવી દીધું કે તમારી જિંદગી ઘણી છે, તો એટલા વર્ષમાં હું તને મારી નાખું. અને વૈતાળને એમ નક્કી થઈ ગયું કે હવે તો આ હિંમત નો હારે. ધર્મરાજા એ બોલકોલ થી નક્કી કરી દીધું કે એટલા વર્ષ સુધી વૈતાળ વિક્રમ રાજા જીવવાના છે, તો તાહથી વૈતાળને કે હું તારાથી નહીં મારું, પણ હું તને મારી નાખીશ. અને વૈતાળને નક્કી થઈ ગયું કે હવે મારી નાખશે. એટલે બધા હથિયાર મૂકી અને પગમાં પડી ગયો કે વિક્રમ રાજાને કે તમે કયો એમ કરું, તમારો ગુલામ થઈને રહો. તમે હોઈ જાઓ તો હું જાગું, પણ મને મારી ન નાખો. વૈતાળ એ જ આપણું મન. આ મન કદાચ પરિબ્રહ્મ પરમાત્માના પરલોકમાં જઈને આવવું હોય તો 1 સેકન્ડ થાય. એના એ મનને તમે મુંબઈ મોકલો તો આઈના બેઠા તમને જવાબ દઈ દે. તમારા શરીરને કાંઈ દોડધામ નહીં. સુરત મોકલો, અમદાવાદ મોકલો, જામનગર મોકલો, ક્યાંય પૃથ્વીમાં કે ક્યાંય જગતમાં ક્યાંય પગી ન અડે ને સેકન્ડ ભરમાં જવાબ આપે કે કઈ વાંધો નથી. એ વૈતાળ. એ જો કબજે થઈ જાય અને એને ખબર પડી જાય કે આ મને મારી નાખે એમ છે, મને ગુલામ બનાવી દે એમ છે, ત્યારે એ પોતે પોતાની રીતે પોતે પોતાથી કબૂલ કરે કે હું તારો દાસનો દાસ થઈને રહું,
પણ મને તરસોડજે માં. આવું જયારે આપણું મન બની જાય ત્યારે તમે પણ પરોપકારી છો, તમે પરમાર્થી છો, તમે ચૈતન્ય આત્મા પરમાત્મા રૂપે છો. થોડી જિંદગીમાં કામ કરી લીધા જેવું છે, પછી પસ્તાવવું ન પડે એવું જીવન બનાવો. અને કદાચ પરમાર્થ ન કરી શકો તો કાંઈ નહીં, પણ આપણે આપણા એક પૂરતું તો ભલું કરી લેવાનું. આપણો તો સ્વભાવ સુધારવો, આપણી વાણી, આપણું વર્તન, આપણા વિચારો, આપણી દ્રષ્ટિ એટલું તો સુધારો. પણ અમુક માણસને તો બોલાવો અને દેવતા માથ નાખવો બે બરોબર છે. એમ થાય કે બોલાવ્યો ન સારું, બોલાવો એટલે ભડકો થાય બરબાર. મહેમાનને ઘેરે ચડી આવે ને કઈ કે જરા શા બનાવજો, અને બી આવ્યું તમારે સારું નહીં, તમે તો આજુબાજુ ભાજીબાજુ જીને જીને ભરતી ઢળી લઈ આવો. એટલે આપણે એમ થાય કે અને હોટલે પાઈ દીધો તો સારું હે, બરાબર. એક સમય ભલે 3 મહેમાન ફસવાઈ જાય એટલો થોડો થોડો પાયો હોય તો સારું. એટલે સંતો મહાપુરુષો, આ તો એક દાંત કાઢવાની દ્રષ્ટાંતની વાતો છે. અને રેડીમેડ ની દુકાન છે, કદાચ કોઈ એવા વ્યક્તિ હોય તો એને ઓઢી લેવી ટોપી, એના માપની હોય તો ઓઢી લે ને. આપણને ખબર એ હોય ને કે આપણે એવા સહી ન હોય, ખબર હોય વાત થતી હોય. સદા પણ સત્સંગ અને ભજન કોઈના અવગુણ ગાતો નથી. સતનો સંગ અને સતની વાણી એ દરેક વ્યક્તિને લાગુ પડે ને દરેકને શિખામણ આપે. હે ભલા માણસ, આ અવતાર ની કિંમત સમજ, વિચાર કર. આવા પંથ તને કોણે બતાવ્યા? રાહોર માલ દે તો બની જા સાધુ. સુધર જાવે તારી કાયા એટલે સુધરી જાય તારી જિંદગી. રાહોર માલા જાગો,